ભક્તજનો એકે હરિભક્ત ખોટી ઉતાવળ ન કરે, પ્રસાદની વ્યવસ્થા છે એકે લઈ લાઈનમાં જઈ અને ખાસ એકે હરિભક્ત પ્રસાદ લીધો જાય નહીં. કારણમ સ્વામિનારાયણમ નીલકંઠ સૂચના મળે તે માટે ભોજન માટે આગળ વધશે. જે રીતે અહીંથી સૂચના મળે તે રીતના બધા આપણે ઊભા થઈશું. કોઈ પણ હરિભક્ત મારા ભક્તજનો, ભગવાન સ્વામિનારાયણની અસીમ પ્રવાસથી આજે મુખ્ય મંદિર સ્વામિનારાયણ મંદિર જૂનો પ્લોટ એમના પૂજારી ચંદુભાઈ ગોટેચા આજે અમારા ટ્રસ્ટી મંડળ તરફથી એવું શાકોત્સવનું આયોજન કર્યું છે. શાકોત્સવની અંદર ખૂબ હરિભક્તોએ પ્રસાદની વ્યવસ્થા રાખેલી છે. આ પ્રસંગમાં એવું છે કે મહારાજ જે વખતે સુરા ખાચરના ઘરની અંદર ખાતર પડ્યું પટારો લઈ ગયા. પટારો લઈ ગયા એટલે પટારો તૂટ્યો નહીં, એને 10મો ભાગ કાઢ્યો હતો એટલે રાખ્યો હતો. હવે એ પટારો નીકળ્યો એને એમ કીધું કે આપણે લોહિયાની અંદર મોટો ઉત્સવ કરીએ. એટલે એ પેટામાં નીકળે ને 20,000 રૂપિયા હતા, એમાંથી અડધા પૈસા વાપરવાઈ ગયા. એ ઘરનાને વાત કરી, એના ઘરનાએ કીધું કે ચોર લઈ ગયા તો 10 મૂકવા જાત ને. એટલે એ કીધું 20-20નો ભવ્યથી ભવ્ય શાકોત્સવ બનાવ્યો. અને શાકોત્સવ મહાત્મા લાલજી મહારાજે કાલે ટીવી કીધું કે હરિભગત રીંગણા લઈ અને મહારાજ કે આ રીંગણા ઉત્સવ કરવો આપણે. મહારાજને મોટા શેઠિયા હરિભગત કે ભાઈ મહારાજ આ રીંગણા તમે ગ્રહ સારા પ્રસંગમાં જ વાપરતા. મહારાજ કેને શરણ આવ્યું? અમારે શરણ આવ્યું એટલે મુખ્ય રીંગણાનું મહાત્મા વધારી મહારાજે ખૂબ સેવા, દરેક હરિભક્તે ખૂબ લાભ લીધો. અને આ રીતે કેશવ મંદિરનો ઉત્સવ થાય એમાં તન મનથી સેવા આપી અને સરળ લાભ લેવો એ વિનંતી.